નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે ક્રમચય વિશેની અભ્યાસ કર્યો હતો અને એમાં કઈ રીતે ગોઠવણી કરવાની એના વિશેના બરાબર દાખલા જોયા હતા. તો આજે આપણે સ્વાધ્યાય 7.3 એનો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂઆત કરી. સ્વાધ્યાય 7.3 જોઈએ. એમાં સૌપ્રથમ તો પહેલો એક્ઝામ્પલ શું કહે છે? સ્વાધ્યાય 7.3. તો એમાં પહેલો ક્વેશ્ચન એવું કહે છે આપને કે ક્વેશ્ચન 1, 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને ત્રણ અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? બીજું આપણે અહીંયા એવું કીધું છે રકમમાં સાથે સાથે કે અંકોનું પુનરાવર્તન સિવાય. તો આપણે નીચે ખાલી લખી નાખી કે અંકોનું પુનરાવર્તન સિવાય. હવે આપણે ખ્યાલ છે કે અંકોનું પુનરાવર્તન સિવાય અંકોની 9 આપણે આપેલા કેટલા છે? 1 થી 9 અંકો, એમાંથી 3 અંકોની સંખ્યા બનાવવી છે. તો અંકોનું પુનરાવર્તન હોય ત્યારે કયું સૂત્ર આવે અને અંકોનું પુનરાવર્તન ન કરવાનું હોય તો કયું સૂત્ર આવે? તો અહીંયા અંકોનું પુનરાવર્તન કરવાની મનાઈ કીધી છે. તો અંકોનું પુનરાવર્તન નહીં કરી તો આપણે કયું ફોર્મ્યુલા આવશે? NPR. અને NPR એટલે કે n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. હવે અહીંયા કેટલા કીધા છે? 1 થી 9 અંકો. તો કુલ આપણી પાસે અંકોની સંખ્યા કેટલી થશે? તો 1 થી 9 હોય તો આપણે ખ્યાલ છે 9 અંક થાય. 9 અંકમાંથી આપણે 3 અંકોની સંખ્યા બનાવવી છે. તો લખી જોઈએ આપણે સોલ્યુશન. તો કે અહીંયા કુલ 9 અંકો છે, બરાબર? અને અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, બરાબર? એટલે કે અંકોનું પુનરાવર્તન કરીશું નહીં. તો તેથી એટલે શું થશે કે 3 અંકોની સંખ્યા બનાવવી છે. એટલે કે આપણે જોઈ શકીએ સાઈડમાં અહીંયા લઈ શકીએ કે આ 1, 2 અને 3. તો કે આ 3 જગ્યાએ 3 અંકોવાળી સંખ્યા બનાવી છે. 0 છે નહીં જોઈ શકીએ આપણે, 0થી શરૂઆત થતી નથી. તો આપણે કઈ રીતે ખ્યાલ છે કે n બરાબર 9 આવશે અને r બરાબર 3. તેથી અહીંયા n બરાબર 9 અને r બરાબર 3 થશે. હવે શું ફોર્મ્યુલા? તો આપણે NPR, જ્યાં n બરાબર 9 એટલે કે 9PR એટલે કે 3. તો કે 9PR નું ફોર્મ્યુલા શું થાય? તો કે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 3 ફેક્ટોરિયલ, બરાબર? હવે 9 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે? તો કે 9 ફેક્ટોરિયલ આપણે એમણે રાખીએ 9 ફેક્ટોરિયલ, 9 માઇનસ 3 ફેક્ટોરિયલ, 9 માઇનસ 3 ફેક્ટોરિયલ, 9માંથી 3 જાય તો કેટલા વધશે? તો કે 6 ફેક્ટોરિયલ. ક્લિયર આટલું? તો કે હવે આપણે કેવી રીતે લખીએ આને? તો કે અહીંયા એમણે હવે 9 ફેક્ટોરિયલ હોય તો 9 મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 6 છેદમાં ફેક્ટોરિયલ અને આખા એના છેદમાં 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા તો વધશે કેટલા? તો કે 9 ગુણ્યા 8 ગુણ્યા 7. આનો ગુણાકાર કરી તો એટલી આપણે જેટલો ગુણાકાર આવે એટલી આપણે 3 અંકોની સંખ્યા મળે. તો ગુણાકાર કેટલો આવશે? આપણે ખ્યાલ છે કે એલસી બાજુમાં જોઈ તો કે ગુણાકાર કરશો તો કે 504. તો આટલો આપણો જવાબ કેટલો મળશે? 504.
કમ્પ્લીટ. એક એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ શું કહે છે, તો કે બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે કે અંકોનું પુનરાવર્તન સિવાય ક્વેશ્ચન નંબર 2 કે અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને. તો લખી નાખી રકમ કે અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને. હવે ખાસ અહીંયા જોવાનું સમજવાનું છે, અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યા બને. તો ટોટલ આપણી પાસે અંકો કેટલા છે, તો કે 0 થી 9 લઈને, તો 0 થી 9 સુધીના અંકો છે આપણી પાસે. તો એમાં ધ્યાનથી જોજો, 0 થી 9 તો ટોટલ કુલ અંકોની સંખ્યા કેટલી થશે, 10 થશે. કારણ કે એક તો 9 સુધી હોય, 1 થી 9 હોય તો 9 અંક ઈ અને એક તો 0, તો ટોટલ 10 અંકો થશે. આપણે 10 અંકોમાંથી કેટલા અંકોની બનાવવાની, 4. તો કે 10 અંકોમાંથી 4 અંકો એટલે કે કુલ 10 સંખ્યાઓમાંથી 4 વસ્તુઓની પસંદગી કરવાની થશે. તો 10 વસ્તુઓમાંથી 4 વસ્તુઓની પસંદગી કરવી હોય તો આપણે સૂત્ર ખબર છે અને અંકોનું પુનરાવર્તન કરવાની મનાઈ છે. તો NPR એટલે કે n બરાબર 10 અને r બરાબર 4. એટલો પહેલાં ખ્યાલ આવી ગયો. હવે આપણે પહેલાં થોડુંક સમજી લઈએ કે જો 4 અંકોની કીધી છે આપણે, 1 2 3 અને 4 અંક છે આપણી પાસે. હવે અહીંયા કોઈ પણ એક સંખ્યા આવશે, વોટ એવર કોઈ પણ આવી શકે. પછી અહીંયા એક સંખ્યા આવશે, એક સંખ્યા અહીંયા આવશે અને એક સંખ્યા અહીંયા આવશે. આ 4 અંકોમાંથી 4 અંકો. હવે કે જો કે સપોઝ કે આ જે પ્રથમ સ્થાન છે ત્યાં 0 હોય તો, કારણ કે આપણી પાસે સંખ્યા અત્યારે કેટલી છે કે 0 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર, 8 અને 9. તો કે આટલી સંખ્યા છે આપણી પાસે. હવે એમાંથી શરૂઆતના સ્થાન ઉપર જ એટલે કે આ સ્થાન ઉપર જો આપણી પાસે 0 હોય તો બાકીની અંક જે આ સંખ્યા થઈ અહીંયા આવશે, અહીંયા કાંઈ પણ આવશે ને અહીંયા જે કાંઈ પણ સંખ્યા આવશે તો એ બધી સંખ્યા આવશે કેટલા અંકોની થાય, તો કે આ તો 3 અંકની સંખ્યા થઈ. આ ભલે 4 સ્થાન છે પણ પ્રથમના સ્થાન ઉપર જો કે અહીંયા જ જો 0 હોય તો આપણી પાસે જે સંખ્યા થશે એ કેટલી થશે, તો કે તો 3 અંકની થશે. તો એ ચાલશે નહીં. તો આપણે શું કરવું પડે, તો કે એટલી સંખ્યા જે આપણે કુલ સંખ્યા મળે એમાંથી એટલી સંખ્યા બાદ કરવી પડે, બરાબર. જો એટલી સંખ્યા આપણે બાદ કરી નાખી, એ સંખ્યા આપણે બાદ કરી નાખી તો આપણે કમ્પ્લીટ થઈ જાય. તો કે આપણે એ ગોતશી કે શરૂઆત તો આપણે જોઈએ કે કેટલી થશે, એ 10 p અને 4, બરાબર. કુલ 10 સંખ્યા છે એમાંથી બાદ કેટલી કરવી જોશે, તો કે આ પ્રથમ સ્થાન, આ બરાબર, આ એકમનું સ્થાન, આ દશકનું સ્થાન ને આ 100મું સ્થાન. તો આ પસંદગીની, આની પસંદગી ને આની પસંદગી કેટલી રીતે થઈ શકે, તો કે 3 સંખ્યા છે ને અંકો કેટલા છે. હવે જો આપણી પાસે 0 હતો એ તો નીકળી ગયો, તો વૈધા કેટલા આપણી પાસે, આટલા અંકો વૈધા. તો અંકો કેટલા છે આપણી પાસે જોઈ શકીએ છીએ આપણે, કેટલા છે 9 અંકો છે. તો કુલ 9 સ્થાન છે એમાંથી આપણે કેટલા ભરવાના છે, કેટલાની પસંદગી કરવાની છે, તો કે 3ની પસંદગી થાય. તો કુલ 9 વસ્તુઓમાંથી 3 વસ્તુઓની પસંદગી કઈ રીતે થાય, તો કે 9p3. તો આપણે 10p4 માંથી 9p3 જો બાદ કરી નાખી, એટલી સંખ્યા આપણે બાદ કરી નાખી, તો જેટલી વધે એટલી આપણે આખેલા અંકોનો એટલે કે અંકોનો પુનરાવર્તન સિવાય 4 અંકની સંખ્યા બને. તો જે કાંઈ પણ આપણે સમજ્યા ફરીથી કે પહેલાં આપણે 4 અંકોની સંખ્યા, ટોટલ આપણી પાસે કુલ સંખ્યા કેટલી છે, જુઓ 10 સંખ્યા છે આવડી, આ 10, બરાબર. 10 સંખ્યામાંથી આપણે કેટલા અંકોની જોઈએ છે, તો કે 4 અંકોની. તો 10 અંકમાંથી 4 અંકોની સંખ્યા કઈ રીતે થાય, તો કે 10p4 રીતે. એમાંથી તો કે જો શરૂઆતના સ્થાન ઉપર, બરાબર, અહીંયા જ પહેલી સંખ્યા જો આપણે શૂન્ય હોય અહીંયા પહેલી સંખ્યા, તો કે બાકીની સંખ્યા ઉપર કોઈ પણ સંખ્યા પણ એ સંખ્યા હવે 4 અંકોની રહે નહીં. તો એ કેટલાની થઈ જાય, તો એ 3 અંકોની થઈ જાય, એ ચાલશે નહીં. તો એ સંખ્યા આપણે બાદ કરવી પડે. તો એ બાદ સંખ્યા કેટલી થાય એની ગણતરી કરી. તો કે એની ગણતરી જો આપણી પાસે હવે શૂન્ય પહેલા સ્થાન ઉપર આવી ગયું તો વૈધી કેટલી સંખ્યા, પાછળની વૈધી 9 સંખ્યા વૈધી. તો આ 9 સંખ્યામાંથી કેટલાની 3ની ગોઠવણી કરવાની છે. તો કુલ 9 વસ્તુઓમાંથી 3 વસ્તુઓની પસંદગી, બરાબર, કેટલી રીતે થાય, 9p3. તો એટલી આપણે બાદ કરી નાખી, જેટલું એનો જવાબ આવે 9p3 નો એ બાદ કરીએ 10p4 માંથી. તો જે કાંઈ પણ આન્સર મળશે એ આપણે 4 અંકોવાળી પુનરાવર્તન સિવાયની સંખ્યા મળશે. તો લખીએ આપણે કઈ રીતે, તો સોલ્યુશન
અહીંયા કુલ અહીંયા અંકો 0 1 2 3 અપ ટુ 9 છે. એટલે કે કુલ કેટલા અંકો થાય? 9 અંકો. તો કે એટલે કે કુલ 10 અંકો, કારણ કે 0 આવી જશે. કુલ 10 અંકો છે. એમાંથી આપણે કેટલા અંકો વાળી? તો કે 4 અંકો વાળી. તો કે તેમાંથી 4 અંકો વાળી સંખ્યાઓની ગોઠવણી, 4 અંકો વાળી સંખ્યાની ગોઠવણી કેટલી રીતે થઈ શકે? તો કે 10p4 રીતે થાય. આટલું ક્લિયર? હવે એમાં જો શરૂઆતમાં બરોબર પ્રથમ સંખ્યા છે, આપણે અહીંથી જ લખી, બરોબર. હવે જો પ્રથમ સ્થાન પર શૂન્ય હોય એટલે કે 0, પછી અહીંયા કોઈ પણ સંખ્યા હોય, ફોર એક્ઝામ્પલ તરીકે 3 5 4, બરાબર, ઉદાહરણ તરીકે, એટલે કે 0 3 5 4, એટલે કે પ્રથમ સ્થાન પર 0 હોય, એટલે કે 0 3 5 4 હોય, તો તે સંખ્યા ત્રણ અંકની થાય. માટે આવી સંખ્યાઓ કુલ સંખ્યામાંથી બાદ કરવી પડે. માટે જો પ્રથમ સ્થાન ઉપર 0 હોય તો બાકી રહેલી 9 સંખ્યા, એટલે જો પ્રથમ સ્થાન ઉપર 0 આવી જશે તો બાકી કેટલી સંખ્યા રહેશે? એટલે કે 0 તો નીકળી ગઈ, તો બાકી 9 સંખ્યાઓ રહેશે, બરાબર. બાકીના 3 સ્થાન, એ 9 સંખ્યાઓમાંથી 3 ભિન્ન રીતે ભરી શકાય, એટલે કે 9p3 રીતે ભરી શકાય. તો કે કુલ બાકી સંખ્યામાંથી બાદ કરવી પડે. માટે પ્રથમ સ્થાન પર 0 હોય તો બાકીના 3 સ્થાન એક 2 3 અપ ટુ 9 માંથી પસંદ કરતા મળતી સંખ્યા ઓ, બરોબર, એટલે કે 9p3. therefore તેથી, બરાબર, માગેલ 4 અંકની સંખ્યા તો કે ટોટલ કેટલી હતી? તો કે 10p4 માઇનસ 9p3, 3 અંકો વાળી હતી, જે બાદ કરવી પડે. તો કે કેટલા આવશે? એ આપણું સૂત્ર છે એ નવી સ્લાઇડમાં રાખી, બરાબર. 10p4 એટલે કે 10 ફેક્ટોરિયલ છેદમાં 10 માઇનસ 10p4 હતા, એટલે કે છેદમાં 10 માઇનસ 4 ફેક્ટોરિયલ માઇનસ 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 9 3 ફેક્ટોરિયલ.
તો કે 10p4 એટલે કે 10 ફેક્ટોરિયલ એમણે છેદમાં તો કે આ 6 ફેક્ટોરિયલ માઇનસ અહીંયા 9 ફેક્ટોરિયલ અહીંયા છેદમાં 6 ફેક્ટોરિયલ. ક્લિયર? તો કે 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય તો આવશે ક્યાં સુધીની સંખ્યા તો કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ માઇનસ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. બરાબર? તો બાકી વધ્યા કઈ તો કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 માઇનસ. બરાબર? એ બંનેનો ગુણાકાર કરી નાખી. એ બધાનો ગુણાકાર માઇનસ ઓલો ગુણાકાર અથવા તો બીજી રીતે એવું કરવું તો કરી શકાય. 9 ગુણ્યા 8 ગુણ્યા બરાબર 9 ગુણ્યા 8 ગુણ્યા 7 એ કોમન કાઢી લે તો વચ્ચે કેટલા 10 માઇનસ અહીંયા 1 તો કે 9 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 તો કે કેટલા થશે એનો બધાનો ગુણાકાર તો કે જેટલો ગુણાકાર થાય તો કે ગુણાકાર કરશે એટલે કે 4536 તો કે 4 અંકોવાળી આપણે કેટલી સંખ્યા મળે તો કે 4536 કુલ સંખ્યાઓ મળે. ક્લિયર? આવડી જાય? ઓકે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? ક્વેશ્ચન નંબર 3 એક 1 2 3 1 2 3 4 6, 7 અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકોની કેટલી યુગ્મ સંખ્યા બને? અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? તો જેટલી આપણે યુગ્મ સંખ્યા બને એ આપવાની છે. બીજું અહીંયા એવું કીધું છે કે અંકોના પુનરાવર્તન સિવાય. તો અહીં લખી નાખીએ આપણે કે અંકોના પુનરાવર્તન સિવાય એટલે કે એનું પુનરાવર્તન કરવાનું નથી. હવે જોઈએ આપણે પહેલાં સોલ્યુશન. અહીં હવે કેટલી સંખ્યા આપણી પાસે 1 2 3 4 6 અને 7 તો ટોટલ આપણી પાસે સંખ્યા છે 6. બરાબર? 6 સંખ્યાનો ઉપયોગ કરવાનો અને 3 અંકોની સંખ્યા બનાવવી છે. તો અહીંયા પહેલાં સમજી લઈ 1 2 અને 3 અંકોની એટલે કે આ 100 બરાબર આ દશકનું સ્થાન અને અહીંયા એકમનું સ્થાન. હવે એકમનું સ્થાન રહ્યું એ યુગ્મ સંખ્યા બનાવવી છે આપણે. કેવી સંખ્યા બનાવવી છે? યુગ્મ. તો કે યુગ્મ સંખ્યા બનાવવા માટે એક જ મિનિટ. જો યુગ્મ સંખ્યા બનાવવી હોય તો આ એકમનું સ્થાન છે ત્યાં કેવી સંખ્યા આવવી જોઈએ? ત્યાં બેકી સંખ્યા આવવી જોઈએ. તો આપણી પાસે ટોટલ સંખ્યા કઈ કઈ છે? તો કે 1 2 3 4 6 અને 7. તો એમાંથી બેકી સંખ્યા કઈ કઈ? 2 4 અને 6. તો કે અહીંયા આ 3 સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યા આવે. આટલું ક્લિયર? ઓકે. હવે અહીંયા અંકોનું પુનરાવર્તન નથી તો અહીંયા કોઈ પણ એક સંખ્યા વપરાઈ જશે તો દશકના સ્થાન ઉપર કેટલી રહેશે અને 100મા સ્થાન ઉપર કેટલી રહેશે? બરાબર? તો કે દશકના સ્થાન હવે એક સંખ્યા વપરાઈ ગઈ તો ધારો કે 2 વપરાઈ ગયા તો હવે આપણી પાસે વધી કેટલી? 1 2 3 4 ને 5. તો હવે આપણી પાસે કુલ સંખ્યા કેટલી? 5. એમાંથી જગ્યા કેટલી ભરવાની છે? તો કે 2. બરાબર? એટલે 5 ભિન્ન વસ્તુઓમાંથી કેટલાની પસંદગી કરવાની છે? 2. એટલે 5p2. ક્લિયર? અને અહીંયા એકમના સ્થાન માટે કેટલી છે? તો કે એના માટે 3. તો કે એને ગુણ્યા 3. આ જે જવાબ આવે જેટલી સંખ્યા તમારે એકમના સ્થાન ઉપરની રાખી શકીએ એટલી આપણે અહીંયા રાખવાની 3. કારણ કઈ બેકી સંખ્યા માટે કે એકમનો અંક કેવો હોવો જોઈએ? 2 4 અથવા 6 માંથી કોઈ પણ એક હોવું જોઈએ. તો એની ગોઠવણી આપણે કેટલી રીતે કરી શકીએ? 3 રીતે. તો એના માટે 3. પછી આ દશક અને 100મા સ્થાનની ગણતરી કેટલી રીતે થાય? પસંદગી કેટલી રીતે ગોઠવી શકીએ? તો કે જો 2 જગ્યા છે અને અંકો કેટલા છે આપણી પાસે? 5 અંકો છે. ટોટલ 6 હતા એમાંથી કોઈ પણ હોટેવર ગમે એક વપરાઈ ગયો. ધારો કે 2 વપરાઈ ગયો અથવા 4 અથવા 6. વાંહે વધશે કેટલા? 5. 1 2 3 4 ને 5. તો 5 કુલ સંખ્યામાંથી કેટલા સ્થાનની? 2 સ્થાનની ગોઠવણી 5c
5p 2 રીતે થાય. તો એનો જે જવાબ આવે એટલી આપને 3 અંકની બેકી સંખ્યાઓ એટલે કે યુગ્મ સંખ્યા બને જે પુનરાવર્તન સિવાય હોય તો ચાલો લખતા જઈએ હવે. તો કે સોલ્યુશન, તો કે અહીંયા કુલ સંખ્યાઓ કેટલી છે? 6 છે, બરાબર. તેમાંથી 3 અંકવાળી યુગ્મ સંખ્યાઓ બરાબર. તો કે આપણે લખી જોઈએ 3 જગ્યા કરી, એક અહીંયા તો કે 100, પછી આ બીજી જગ્યા અહીંયા દશક અને અહીંયા એકમ. હવે એકમના સ્થાન ઉપર કઈ આવશે? 2, 4 અને 6, બરાબર. તો 3 અંકની યુગ્મ સંખ્યા બને તે માટે એકમના સ્થાન ઉપર 2, 4, 6 માંથી કોઈ પણ હોવા જોઈએ. તો અહીંયા 3 અંકની યુગ્મ સંખ્યા બને માટે એકમના સ્થાન પર 2, 4 અથવા 6 માંથી કોઈ એક સંખ્યા આવે. એટલે કે એકમના સ્થાનની પસંદગી આપણે 3 રીતે કરી શકીએ, બરાબર. એટલે કે એકમના સ્થાનની પસંદગી એટલે કે એકમના સ્થાનની ગોઠવણી 3 રીતે થાય. અને હવે પુનરાવર્તન સિવાય અહીંયા કેવું છે કે પુનરાવર્તન સિવાય હોવાથી બાકીના 2 સ્થાન કુલ 5 સંખ્યામાંથી, બરાબર, કુલ કેટલી છે? હવે 5 છે. કુલ 5 સંખ્યાઓમાંથી 2 રીતે ગોઠવણી કરી શકાય. તો કે અહીંયા પુનરાવર્તન સિવાય હોવાથી બાકીના 2 સ્થાન કુલ 5 સંખ્યામાંથી 2 રીતે, બરાબર, અથવા તો 2 સંખ્યાઓની મદદથી, બરાબર, ગોઠવી શકાય. બે રીતે તો નહીં, કુલ 5 સંખ્યાઓમાંથી પસંદગી થાય. ખાલી આપણે એવી રીતનું રાખીએ, બરાબર. 2 રીતે તો થોડુંક ઓલું થઈ જશે, કારણ કે તો એવું કહેવા માંગીએ આપણે તો કે 2 જ રીતે થાય. કુલ 5 સંખ્યાઓમાંથી પસંદગી થાય, બરાબર. બાકીના 2 સ્થાન કુલ 5 સંખ્યાઓમાંથી પસંદગી કરી શકાય. તેથી માગેલ 3 અંકની યુગ્મ સંખ્યા અંકોની
યુગ્મ સંખ્યા ઓ કઈ કઈ થશે તો કે 3. પહેલાં તો એકમના સ્થાનની 3 હતી તો કે 3 ગુણ્યા બાકી વહી જતી કેટલી સંખ્યા 5. 5 સંખ્યામાંથી કેટલાની 2 સ્થાનની ગોઠવણી એટલે 5c2 બરાબર, પુનરાવર્તન સિવાય છે માટે તો કે 3 ગુણ્યા 5p2 એટલે કે 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલના છેદમાં 5 માઇનસ 2 ફેક્ટોરિયલ NPR હોય તો કે n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તેથી 3 ગુણ્યા 5 ફેક્ટોરિયલ છેદમાં 3 માઇનસ 2 એટલે કે 3 ફેક્ટોરિયલ. તો એને ગણતરી કરી તો કઈ રીતે થશે 3 ગુણ્યા 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ. આ બેને કેન્સલ થઈ ગયા તો વધ્યા કેટલા તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 4 5 ચોક 20 અને 20 ગુણ્યા 3 એટલે 20 તેરીને 60. તો કેટલી સંખ્યાઓ મળે 3 અંકોની યુગ્મ સંખ્યાઓ તો કે 60 સંખ્યાઓ મળે. કમ્પ્લીટ અહીંયા સુધી ઓકે. હવે પછીનો નેક્સ્ટ છે એક્ઝામ્પલ એ આપણે આવી જ રીતે કીધો છે પણ એમાં 4 અંકોની સંખ્યા બનાવે છે અને એમાં કેટલી યુગ્મ હોય એ છે. તો હવે આ જ ટાઈપના એક્ઝામ્પલ છે આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં બરાબર. ક્વેશ્ચન નંબર 4.